જિલ્લાના રાજકારણમાં મોટો ધડાકો. જિલ્લા કોંગ્રેસ પ્રમુખે ભાજપના ધારાસભ્યની દારૂના ધંધામાં ભાગીદારી હોવાના કર્યા છે આક્ષેપ. જી હા, આક્ષેપ ગીર સોમનાથ જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પૂંજા વંશે કર્યા છે. પૂર્વ ધારાસભ્ય પૂંજા વંશે ભાજપના ધારાસભ્ય કેસી રાઠોડ પર આરોપ લગાવતા કહ્યું છે કે ભાજપના ધારાસભ્ય દારૂના ધંધામાં ભાગીદાર છે, જેથી એમએલએ કેસી રાઠોડની પ્રોપર્ટીની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા ભાજપના ધારાસભ્ય પર આક્ષેપ ત્યારે કરવામાં આવ્યા જ્યારે જેલમાં બંધ બુટલેગરે પત્ર લખ્યો હતો, જેમાં ધારાસભ્ય દારૂના ધંધામાં ભાગીદાર હોવાનો દાવો કરાયો છે. તેવા આક્ષેપ કોંગ્રેસ નેતા પૂંજા વંશે કર્યા છે. એક જાહેર જીવનના માણસ માટે આ પ્રકારના આક્ષેપો થાય, લેખિતની અંદર થાય, પત્રની તટસ્થ અધિકારીઓની સીટની રચના કરીને આની સંપૂર્ણપણે તપાસ કરવામાં આવે. બીજી તરફ ભાજપના ધારાસભ્ય કેસી રાઠોડે તમામ આક્ષેપ નકારતા જૂનાગઢ જેલના જેલર સામે આરોપ લગાવ્યા છે અને કહ્યું કે આ લેટર બોમ્બ એક રાજકીય ષડયંત્ર છે. મને બદનામ કરવા માટે આ પત્ર લખાયો છે. એ ભગા જાદવ જે મને વાત કરી અને મેં સરકારમાં રજૂઆત કરી અને તેને ક્યાંક તકલીફ પડી હોય એના આધારે 2 મહિના પછી આ પ્રકારનો લેટર જેલમાંથી લખી અને વાયરલ કરવામાં આવ્યો છે. કોઈને ઈશારા પત્ર લખવામાં આવ્યો છે અને કોઈને ઈશારા પત્ર વાયરલ કરવામાં આવ્યો છે. ભાજપ